ગુજરાત વિધાનસભાના દ્વાર પાસે એક એવા દ્રશ્યો સર્જાય છે કે દ્રશ્યો પછી આખા ગુજરાતની રાજકીય પરિસ્થિતિઓને ટ્રોલ કરવામાં આવી રહી છે. રાજકીય પક્ષોની જે પરિસ્થિતિ છે, રાજકીય પક્ષોના નેતાઓને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તો શું છે આ દ્રશ્ય, વિગતે વાત કરીશું આજના એપિસોડમાં. નમસ્કાર મિત્રો, હું છું હસમુખ પટેલ અને આજે આપણે એવા વિષય ઉપર વાત કરવાની છે કે સાંપ્રત સમયની અંદર એ વિષય ખૂબ જ ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. મિત્રો, વાત કરીએ, રાજકારણમાં કોઈ ક્યારેય એકબીજા મિત્ર હોતા નથી અને ક્યારેય કોઈ શત્રુ હોતા નથી. આ શબ્દોને આપણે કાયમ, આ સૂત્રને કાયમ આપણે યાદ રાખવું જરૂરી છે. તો આજે આપણે વાત કરવાની છે વિધાનસભાના દ્વાર ઉપર એક એવું દ્રશ્ય સર્જાય છે કે દ્રશ્ય પછી ગુજરાતના રાજકારણમાં, સોશિયલ મીડિયા જગતની અંદર ટ્રોલ, જે આપણે કહીએ ને મજાક, મેણા ટોણા મારવાનું, એ ટ્રોલ સમાજ છે એ બંને પાર્ટીના કાર્યકર્તાઓને એકબીજાઓને ટ્રોલ કરી રહ્યા છે. વાત કરવાની છે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે વિધાનસભાની અંદર જઈ રહ્યું હોય છે અને એવા જ સમયે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ત્યાં આવી જાય છે અને બધાનો એક સમયે એક સાથે ત્યાં દ્વાર ઉપર ભેટો થઈ જાય છે. અને એ દ્રશ્યો આપણે સોશિયલ મીડિયાની અંદર જોયા, સમાચાર માધ્યમોની અંદર પણ જોયા અને એ દ્રશ્યો એવા છે કે કૃષિ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, ઈસુદાન ગઢવી હોય કે ગોપાલભાઈ ઇટાલિયા વગેરે એકબીજા સાથે મળે છે, ભેટે છે. ત્યાર પછી કેટલા બધા પ્રશ્નો સોશિયલ મીડિયા જગતની અંદર ઊભા થયા છે. બંને પાર્ટીના કાર્યકર્તાઓને આમને સામને ભટકાવવા માટે, આમને સામને કરી દેવા માટે, વેર વૈમનસ્ય વધારવા માટે એક ટ્રોલ સમાજ છે એ કાયમી માટે ફેસબુક અને સોશિયલ મીડિયામાં કાર્યરત હોય. મારે યુવાન મિત્રો અને યુવાન કાર્યકર્તાઓને ખાસ એ જણાવવાનું છે આજે કે આ દ્રશ્ય છે એ કાયમ છે. કોઈ કાયમી કોઈનો દુશ્મન નથી. આ રાજનીતિ છે, રાજકારણ છે. રાજકારણની અંદર પક્ષ વિપક્ષ છે એ પ્રજાના પ્રશ્ને આમને સામને લડતો હોય, પરંતુ પારિવારિક રીતે કે વ્યક્તિગત રીતે ક્યારેય એને મનદુખ હોતું નથી અને હોવું જ ન જોઈએ. કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે તમે એવી કોમેન્ટો તમારા વિરુદ્ધ પાર્ટીના નેતાઓ સામે કરો કે એનું માન અપમાન ન થાય, એની ખાસ કાળજી રાખવી જરૂર છે. આજે તમે ફેસબુકની અંદર કે સોશિયલ મીડિયાની અંદર આપિયા અને ચમચા અને ભૂંડ ભક્તો આવા જુદા જુદા જે વિશેષણો છે એ વપરાઈ રહ્યા છે, એની ઉપરથી કાર્યકર્તાઓ એકાબીજા વેર અને વૈમનસ્ય વધતું જાય છે. આ ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિ છે. ત્યારે મારે યુવાન દોસ્તોને કહેવાનું છે કે તમે કોઈ પણ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હોય, પરંતુ તમે વિપક્ષના કોઈ નેતાની સામે એવી અભદ્ર કોમેન્ટો કે એના વિશે એવું અભદ્ર વાત ક્યારેય ન કરો. ક્યારેક એની સાથે બેસવાનું થાય, એને મળવાનું થાય તો તમને શરમ ન આવે અને એને શરમ ન આવે. એ તો કોમેન્ટ વાંચવાના નથી તમારી, પણ તમે કરેલી કોમેન્ટથી તમને શરમ ન આવે એવી વાત કે એવી કોમેન્ટો સોશિયલ મીડિયામાં કરવી જોઈએ. આ મર્યાદાનું ઉલ્લંઘન આપણે આજે કરી રહ્યા હોય તો આજથી જ રોકાઈ જવું જોઈએ. આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ પાર્ટી હોય, એના દરેક નેતાઓ છે એને વ્યક્તિગત સંબંધોમાં ક્યારેય દરાર હોતી નથી. પ્રજાના મુદ્દે આમને સામને લડતા હોય છે. ગુજરાત વિધાનસભાની અંદર માઇકના ઘા થયેલા છે, બુક્સના ઘા થતા હોય છે. તો આ બધું કાયમી હોતું નથી. પછી પાછા ફરી વખતે બંને નેતાઓ મળે તો હસી મજાકથી વાતો કરતા હોય છે. આ વેર વૈમનસ્ય કાયમ હોતું નથી. ત્યારે મારે દરેક પાર્ટીના યુવાન કાર્યકર્તાઓને કહેવાનું છે કે તમે સોશિયલ મીડિયાની અંદર જે આપણી એનર્જી વેસ્ટ કરી રહ્યા છીએ, આપણે બીજા નેતાને નીચા પડવા માટે, બીજા નેતાને ટ્રોલ કરવા માટે જે વૈમનસ્ય ઊભું કરી રહ્યા છીએ અને જે આપણી એનર્જી વેસ્ટ કરી રહ્યા છીએ, એ એનર્જી વેસ્ટ ન કરતા એક હકારાત્મક રાજનીતિ તરફ આપણે વળવું જરૂરી છે. પ્રજાના મુદ્દા ઉપાડો. વિપક્ષ તરીકે પક્ષને એક પણ વખતે એક પણ ચાન્સ ના આપો કે એનો એક પણ મુદ્દો છે એને આપણે વિરોધ ન કરી શકીએ. એ હકારાત્મક વિરોધ પક્ષની ભૂમિકા છે. વિરોધ કરો, પ્રજા માટે વિરોધ કરો, પરંતુ વ્યક્તિગત કે કોઈ પારિવારિક, ઘણા લોકો છે એ પારિવારિક વાતો કરી દેતા હોય, ફલાણા નેતાનો બાપ આમ છે, ફલાણા નેતાનો ભાઈ આમ છે, એની બેન આમ છે, આવું કરતા હોય છે. ખરેખર આ રાજનીતિ નથી. આપણી રાજનીતિનું સ્તર આજે ખૂબ જ નીચે જઈ રહ્યું છે અને આપણે એ વિધાનસભાના દ્વારે સર્જાયેલા દ્રશ્યોથી આપણે જોવું જોઈએ કે દરેક નેતાઓ માત્ર ને માત્ર મીડિયાની અંદર વિરોધમાં હોય છે, વિધાનસભાની અંદર નીતિ વિષયક વિરોધ કરતા હોય છે, પરંતુ એને વ્યક્તિગત વિરોધ હોતો જ નથી. તો આપણે પણ એક કાર્યકર્તા તરીકે કોઈ પણ પાર્ટીનો વિરોધ કરતી વખતે ખાસ એટલું યાદ રાખીએ કે નેતાનો
કે એને આપણે આજુબાજુના બીજી પાર્ટીના કાર્યકર્તાઓનો એવો વિરોધ ન કરીએ કે એને ફરી વખત ક્યારેય મળવાનું થાય તો આપણે શરમથી આપણે નીચું માથું કરવું પડે એવું ન કરીએ. ખરેખર છેલ્લા 5 વર્ષથી રાજનીતિનું સ્તર છે એ ધીમે ધીમે નીચે જઈ રહ્યું. નીતિ વિષયક મુદ્દાઓને બદલે પારિવારિક મુદ્દાઓને રાજકારણની અંદર લાવવામાં આવી છે. બાડાને બાડો કેવો, લુલાને લંગડો કેવો, લુલાને લુલો કેવો, લંગડો કેવો, એ ખરેખર આપણી સભ્યતા કે સંસ્કૃતિ નથી. એટલે રાજકારણની અંદર આપણે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય, આપણા સભ્યતા, સંસ્કૃતિ અને સંસ્કારોને ક્યારેય ન ભૂલી જઈએ અને એક હકારાત્મક રાજનીતિ આપણે નહીં કરીએ તો આવનારા દિવસોમાં કહેતી એની અંદર ક્યારેય રાષ્ટ્રનો વિકાસ નહીં થઈ શકે. રાષ્ટ્રના વિકાસ માટે પક્ષ, વિપક્ષ અને પ્રજા બધાના સહિયારા પ્રયાસો હશે તો જ રાષ્ટ્રનો વિકાસ થઈ શકશે. એટલે આવું ક્યાંય પણ વૈમનસ્ય ન ફેલાય એ આજના એપિસોડમાં યુવાનોને અમારે જણાવવાનું હતું. એટલે આપ સર્વે યુવાન મિત્રો કોઈ પણ પાર્ટીમાં ફરી વખત હાથ જોડીને વિનંતી છે કે કોઈ પણ પાર્ટીમાં તમે હોય, પરંતુ ક્યારેય તમારા વિરોધ પક્ષનો એવો વિરોધ ન કરો કે એ વિરોધ છે એના હૃદય સુધી ખૂંચે, એના માન સન્માનને ઠેસ પહોંચે. બસ.